દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ઘડીની રાહ જોવાઈ રહી હતી, જે સમય માટે ઉમેદવારો તલપાપડ હતા, તે સમય આવી ચૂક્યો છે। આજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી છે, જેમાં આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે, જેમાં 15 મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે અને આને કારણે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એડી ચોટીનો જોર લગાવવાની પણ શરૂઆત કરવામાં આવી છે। ત્યારે આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી આયોગના મુખ્ય કમિશનર એસ મુરલીકૃષ્ણ દ્વારા આ મામલે માહિતી આપવામાં આવી છે। કઈ રીતની તબક્કાવાર બેઠકો પર ચૂંટણી થવાની છે, કેટલા ફેઝમાં ચૂંટણી થવાની છે, કેટલા મતદારો ગુજરાતમાં છે અને ચૂંટણીને લઈને કઈ રીતની વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે તે સાંભળો। આજની પ્રેસ બ્રીફિંગમાં જે સામાન્ય ચૂંટણી બાબતમાં જે વિગત થોડું આપને આપીશું। રાજ્ય સરકાર તરફથી જે ઓબીસી રિઝર્વેશન માટે નવા નિયમ લાગુ કર્યા પછી મોટા પાયે સામાન્ય ચૂંટણી આ વખતે અમે કરીએ છીએ। અગાઉ ગયા વર્ષે ગ્રામ પંચાયત અને થોડા મ્યુનિસિપાલિટીઝના અને જૂનાગઢ કોર્પોરેશનના પણ કરેલા છે, પરંતુ આ મોટી જનરલ ઇલેક્શન છે, એમાં જે 27% અનામત નક્કી થયા પછી અમે જે રોટેશનનું કામગીરી કરેલા છે, સાથે કેટલીક નવી બોડીઝ પણ અસ્તિત્વમાં આવેલા છે। આપ જાણો છો, 9 મહાનગરપાલિકાઓ, 7 નગરપાલિકાઓ, 17 તાલુકા પંચાયત, એક જિલ્લા પંચાયત, એટલે જિલ્લા નવું બન્યું, એટલે જિલ્લા પંચાયત નવું એક બન્યું, અને કેટલાક લોકલ બોડીઝના હદમાં ફેરફાર થયેલા છે। એના કારણે જે સીમાંકન કરવું જરૂર પડે, એટલે મોટા પાયો લગભગ થોડા ઘણું છોડીને બાકી બધામાં પણ સીમાંકન સાથે રોટેશન પણ કરવામાં આવે છે। એની વિગત બધા આપને આપીશું। સાથે સાથે સામાન્ય ચૂંટણી બાબતમાં કઈ કઈ તૈયારી થોડા અત્યારે પ્રાથમિક તૈયારી જે કરેલી છે એનું પણ આપનું વિગત આપીશું। જે અત્યારે જો સામાન્ય ચૂંટણી થવાનું છે 34 જિલ્લા પંચાયત, 34 જિલ્લા પંચાયત પૈકી એક નવા વાવ થરાદ નવા જિલ્લા પંચાયત છે, બાકી જિલ્લા જૂના છે। એ પૈકી 24 જિલ્લા પંચાયતની હદ ફેરફાર થયેલા છે, એટલે એમાં અમે સીમાંકન સાથે રોટેશન કરેલા છે। માત્ર 9 જિલ્લા પંચાયતમાં કોઈ હદમાં કોઈ ફેરફાર થયેલ નથી, એમાં ત્યાં માત્ર રોટેશન કરેલા છે। હવે કોર્પોરેશનની બાબત આવે, 17 મહાનગરપાલિકા પૈકી અત્યારે ગાંધીનગર અને જૂનાગઢનું ડ્યુ નથી, પરંતુ બાકી 15માં ડ્યુ છે। 15 પૈકી જે 6 મોટા કોર્પોરેશન છે જૂના, જે અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા, જામનગર, ભાવનગર, એમાં કોઈ હદ ફેરફાર થયો નથી, એટલે ખાલી એમાં રોટેશન જ કરેલા છે, અને આ ત્રીજું રોટેશન કરેલા છે। એટલે 2015થી લઈને જે આ ત્રીજું ઇલેક્શન છે, એટલે ત્રીજું રોટેશન કરેલા છે। પછી નગરપાલિકા 84 નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી થાય છે, એ પૈકી 7 નવા નગરપાલિકા છે, એટલે એમાં સીમાંકન લઈને પ્રથમ રોટેશન કરેલા છે, એટલે નવી બોડી અસ્તિત્વમાં આવેલા છે, એટલે એનું પ્રથમ રોટેશન કહેવાય। પછી 14 નગરપાલિકામાં હદમાં ફેરફાર થયેલા છે, એટલે એમાં સીમાંકન સાથે રોટેશન કરવામાં આવેલ છે। રોટેશન નગરપાલિકાઓમાં ભૂતકાળમાં જૂના નિયમ પ્રમાણે રોટેશનની જોગવાઈ નથી, પરંતુ ગયા વર્ષે સરકાર નિયમોમાં થોડા ફેરફાર કરીને જે કોર્પોરેશન જેમાં રોટેશન થાય છે એ પ્રમાણે નગરપાલિકામાં પણ રોટેશનનું નિયમ લાવેલા છે, એટલે આમાં જ્યાં રોટેશન કરવાનું છે એનું રોટેશન સાથે પણ અમે નગરપાલિકાઓમાં કરેલા છે। એવા જે માત્ર રોટેશન થયેલા છે એવા 63 નગરપાલિકા છે 84 પૈકી। મેં કીધું 7 નવી, 14માં હદ ફેરફાર થયું, અને 63 નગરપાલિકા છે એમાં કોઈ માત્ર રોટેશન જ થયેલા છે। એ રીતે 260 તાલુકા પંચાયત, આમ કુલ 263 તાલુકા પંચાયત છે, એ પૈકી 3નો હમણાં ઇલેક્શન થયેલા છે ગયા વખતે, જે કપડવંજ, કટલાલ, ગાંધીનગર, જે 3 તાલુકા પંચાયત બાદ કરતાં 260 તાલુકા પંચાયતમાં અત્યારે સામાન્ય ચૂંટણી ડ્યુ થયેલા છે, એમાં કરવાનું છે। તે પૈકી 17 તાલુકા પંચાયતથી સરકારે નવી કરેલા છે, એટલે એમનું સીમાંકન કરેલા છે। 53 તાલુકા પંચાયતની, એટલે જુદા જુદા કોર્પોરેશન અથવા નગરપાલિકાને હદ ફેરવા અથવા નવા બનવાથી જે જ્યુડિશિયલ તાલુકા પંચાયતને બદલવાથી એમાં 53 તાલુકા પંચાયતની હદમાં બદલાવ આવેલ, એટલે એમાં પણ ત્યાં સીમાંકન સાથે રોટેશન કરવામાં આવેલ છે। 109 જેટલા તાલુકા પંચાયત છે એમાં કોઈ ફેરફાર થયેલ નથી, એમાં ખાલી માત્ર રોટેશન કરેલા છે, એમાં પણ ત્રીજું રોટેશન
થયેલા છે. હવે એ આટલા અને સાથે થોડા 11 પેટા ચૂંટણી મ્યુનિસિપાલિટીના 11 નગરપાલિકાઓમાં 13 બેઠકોની પેટા ચૂંટણી પણ છે અને એ તો ખાલી જગ્યાની વિગત આ છે. હવે મતદાર યાદીનો કાર્યક્રમ આવે 17/2/26ના ભારત ચૂંટણી પંચ SIR પછી જે આખરી યાદી પ્રસિદ્ધ કર્યો એ ડેટાબેઝ લઈને અમે મતદાર યાદી તૈયાર કરેલા છે. આમ નિયમ એવું છે જે ચૂંટણી પંચ તરફથી જે લેટેસ્ટ મતદાર યાદી લઈને ભારત ચૂંટણી પંચના અમારે કરવાનું છે. એના કારણે અમે 17/2 પછી આ યાદી લઈને એ પ્રમાણે જે યાદી છે ભારત ચૂંટણી પંચની યાદીમાંથી ગુજરાત રાજ્યના 4,40,00,000 જેટલા મતદારો કુલ અમારી પાસે આવેલા છે અને એ 4,40,00,000 પૈકી અમે 4,18,87,000 જેટલા અમે 23મી તારીખે ગયા 23મી તારીખે ડ્રાફ્ટમાં પ્રસિદ્ધિ કરેલા છે. એટલે આ જે ડિફરન્સ છે જુનાગઢ, ગાંધીનગર અને અમુક મ્યુનિસિપાલિટી જે ગયા વખતે અમે ઇલેક્શન કરેલા હતા એ બધા વાત કરતા એટલે 4,40,00,000 સામે અમે 4 કરોડ લગભગ 19 લાખ એવું કહેવાય એટલાને અમે ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરેલા છે. એનું અમે આજે આપ જાણું છું આખરી પ્રસિદ્ધિ આજે થઈ ગયેલા છે અને બધાના લગભગ બધાના રિપોર્ટ પણ આવી ગયેલા છે. સાથે જે આ મતદાર યાદીની બાબતમાં સંખ્યા તળા આપનું આપીશું, ફોલ્ડરમાં પણ મૂકેલા છે બટ સંખ્યા તળા આપનું મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર માટે જે અત્યારે આખરે પ્રસિદ્ધિ પછી જે સંખ્યા છે કુલ 1,10,00,000 જેટલા છે. એકચ્યુઅલ નંબર એક્ઝેક્ટ નંબર તમને ફોલ્ડરમાં મળશે. મેલ આમાં છે 57 લાખ છે, ફિમેલ 53 લાખ છે. નગરપાલિકાઓમાં કુલ મતદાર છે 33,66,000 જેટલા છે. એ પૈકી મેલ મતદાર 17 લાખ છે, 17 લાખ પ્લસ છે અને ફિમેલ છે 16,33,000 જેટલા છે. અને તાલુકા જિલ્લા પંચાયતમાં કુલ મતદાર છે 2,74,85,000 જેટલા છે. એ પૈકી મેલ છે પુરુષ 1,41,68,000, સ્ત્રી છે 1,33,17,000. એટલે આ તો એક જ છે, એમાં કોઈ અલગ નથી. ખાલી એમાં કહેવામાં તાલુકા જિલ્લા પંચાયત કહી છે જેમ કે અસેમ્બલી લોકસભામાં કમ્બાઇન્ડ ઇલેક્શન થાય તો મતદાર એક એટલા એ પ્રમાણે. અને કુલ મતદાર છે પુરુષ મતદાર છે ગુજરાતમાં 2,16,17,000 છે. સ્ત્રી છે 2,02,72,000 જેટલા અને અન્ય જે છે 965. એટલે કુલ મતદાર 4,18,91,000 જેટલા છે. થોડો નંબર છે એટલે એ નંબર કહેતા નથી. પછી 91 4,18,91,000 4,18,91,000 પ્લસ 700 જેટલું છે. એ બધા તમને પત્રક ફોલ્ડરમાં મૂકેલા છે. અને રિઝર્વેશન અનામતની બાબત આવે કુલ એટલે પેટા ઇલેક્શન પેટા ચૂંટણી સિવાયની જે રેગ્યુલર સામાન્ય ચૂંટણી બોડીઝ છે, ઇન્સ્ટિટ્યુશન છે, કુલ 393. એટલે એમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 260 તાલુકા પંચાયત, 34 જિલ્લા પંચાયત, એ કુલ મળીને 393. એ પૈકી એની મતદાર મંડળ છે સંખ્યા, કુલ મતદાર મંડળ સંખ્યા 7,241. એ પૈકી 7,241. એ પૈકી મહાનગરપાલિકાની સીટોની સંખ્યા મંડળની સંખ્યા 261. ધીમે ધીમે મહાનગરપાલિકા 261 મતદાર મંડળ, હા મતદાર મંડળ. નગરપાલિકા 656. જિલ્લા પંચાયત 1,090. તાલુકા પંચાયત 5,234 5234. કે એમાં બેઠકોની સંખ્યા થોડા ડિફરન્સ આવે છે, આપને ખબર છે અર્બનના કારણે. કુલ બેઠકોની સંખ્યા 9,992. ડિફરન્સ આવશે એટલે સીટો અર્બનમાં એકમાં 4 સીટો હોય ને એટલા. બેઠકો મતદાર મંડળ સંખ્યા
અર્બનમાં એક વાર્ડ હોય 4 સભ્ય હોય ને. હા. મતદાર મંડળ સંખ્યા 7,241, મતદાર બેઠકોની સંખ્યા 9,992. એમાં મહાનગરપાલિકાની બેઠકોની સંખ્યા 1,044, નગરપાલિકાની 2,624, 2624, જિલ્લા પંચાયત 1090, 1,090, તાલુકા પંચાયત 5234, 5,234. એ કુલ બેઠકોની સંખ્યા. એ પૈકી અનામતની સંખ્યા વાત કરીએ, પહેલાં શેડ્યુલ કાસ્ટના, આદિમ જાતિના સામાન્ય સીટો કુલ કહું છું, બ્રેકઅપ પછી પત્રકમાં લઈ લીધા. 374, 374 શેડ્યુલ કાસ્ટના સામાન્ય. શેડ્યુલ કાસ્ટના સ્ત્રી માટે 348, 348. અનુસૂચિત જનજાતિ કુલ સામાન્ય સીટ 941, સ્ત્રીઓ માટે 827. પછાત વર્ગ સામાન્ય પછાત વર્ગને 1,127, પછાત વર્ગ સ્ત્રી 1,149. બિન અનામત એટલે બિન અનામતમાં સ્ત્રી સામાન્ય સ્ત્રી 2,662, સામાન્ય એટલે બિન અનામત 2,554. આ તો જિલ્લા, તાલુકા, મહાનગરપાલિકા, નગરપાલિકાનું ભેગું છે. અને બ્રેકઅપ આપનો ફોલ્ડરમાં આપનું મૂકેલા છે. ડિટેલમાં બોડી વાઇઝ આપનું આજે કોર્પોરેશનના કેટલા છે, પંચાયતના કેટલા છે, અલગ આપનું પત્રકમાં મળી જશે. આપણે સાંભળ્યા હતા ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર એસ કૃષ્ણ મુરલી. તેમણે આ મામલે નિવેદન આપ્યું છે અને જે ચૂંટણીઓની તડામાર તૈયારીઓની શરૂઆત કરવામાં આવી છે તેને લઈને તેમણે વાત કરી છે. આને લઈને કહેવાય રહ્યું છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની જે બેઠકો છે તેના પર સૌ કોઈની નજર છે. તમામ ઉમેદવારો હવે પોતાનું નામ જાહેર થાય તે માટે પણ હવે મેદાને પડ્યા છે. ત્યારે જેમ જેમ હવે ચૂંટણીના દિવસો નજીક આવશે તેમ તેમ રાજકારણ વધુ ગરમાશે. 6 એપ્રિલથી ચૂંટણીનું જાહેરનામું બહાર પડવાનું છે. 15 એપ્રિલે ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. 20 એપ્રિલે મતદાન થવાનું છે અને 28 એપ્રિલે રિઝલ્ટ આવશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.